હું વિવાપરનો વતની છું. મારું નામ જયદેવભાઈ આહિર છે. અમારા વિવાપર અને નવા નાગના જૂના નાગના આજે જેએમસી જે ઓલા પશુ જે આપણે મરી જાય છે ને એ સાઈડમાં અમારા સીમ વિસ્તારમાં નાખે છે, એટલે એની અસહ્ય દુર્ગંધ આવે છે અને દુર્ગંધ ઘણા સમયથી આવે છે. એટલે અમે કમિશનરને એમના માટે થઈને જ રજૂઆત કરવા આવ્યા હતા કે રજૂઆત કરતા કેમ ધ્યાન આપી નથી શકતા. અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા હતા, કમિશનર સાહેબ આવ્યા નથી, એટલે અમે બધા બેઠા છીએ. અમે 2 ગામના થઈને અત્યારે 400 થી 500 માણસ સાથે આવ્યા છીએ. અને દુર્ગંધ એવી આવે છે કે એનું જે વહેલી તકે એનું નિરાકરણ કરે એવી અમારી રજૂઆત છે. આજનો અમારો મુખ્ય કાર્યક્રમ એ છે કે નવા નાગના, જૂના નાગના અને વિભાપર આ 3 ગામ થઈ અને અંદાજે 12,000 થી વધારેનું પોપ્યુલેશન ત્યાં છે. હવે આ 12,000 લોકો ત્યાં રહે છે. આમ છતાં છેલ્લા 3-4 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ મરેલા ઢોર છે એનું ડમ્પિંગ ત્યાં નવા નાગનાની એક્ઝેક્ટ બાજુમાં કરવામાં આવે છે. ત્યાંથી 50 મીટર દૂર રહેણાંક સોસાયટી ચાલુ થઈ જાય છે. 1500-2000 મીટરના એક એરિયામાં રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન છે 35 થી 40 પશુઓ છે એ ત્યાં નાખી જાય છે. સાયન્ટિફિક રીતે એનો કોઈ નિકાલ પૂરેપૂરો થાય એવું પોસિબલ છે નહીં. બીજી વસ્તુ, અમારા ગામમાં એટલી બધી વાસ આવે છે કે આ બહેનો સાથે આવ્યા છે. બહેનોને તમે પૂછો, બહેનો હમણાં જ એવી વાત કરતા હતા કે ભાઈ બીજના દિવસે અમારા ભાઈઓ અમારા ઘરે જમવા આવ્યા તો એના ગળા હેઠે કોડિયા ન ઉતરે એટલી વાસ આવતી હતી. અમારા મોઢા રાખવા જમવા માટે બેઠા પણ જમ્યા નહીં કોઈ. આ સ્થિતિ ત્યાં છે. એટલે આજે અરજીઓ કરી આવેદનો આપીને થાક્યા છે. એટલે આજે મેં કહેવા માટે આવ્યા છીએ સાહેબને કે સાહેબ 1 મહિનાનું અલ્ટિમેટમ છે. જો આ ડમ્પિંગ પોઈન્ટ બંધ થાય તો ઠીક છે, જો 1 મહિનામાં બંધ નહીં થાય તો અમારે તો ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. અમે 3 ગામના લોકો છે, કમિશનર ઓફિસમાં રહેવા માટે આવી જવાના છીએ. આ 4 વર્ષથી છે. બીજો મુદ્દો અમારો એવો છે કે વિભાપર ગુલાબનગરથી જે વિભાપર નાગના જવાનો જે રોડ છે, આ રોડ પર દર ગુરુવારે ગુજરી ભરાય છે. તો ગુરુવારે સવારથી સાંજ સુધી એવો પ્રશ્ન થાય છે, મેડિકલ ઇમરજન્સી, એમ્બ્યુલન્સ, સ્કૂલે જતા બાળકો, રાહદારીઓ, આને બધાને હાલાકી પડે છે. તો કમિશનર સાહેબ છે આ ગુજરી માટેની વૈકલ્પિક વ્યવસ્થા છે તાત્કાલિક ધોરણે કરે, એ અમારી બીજી રજૂઆત છે. અને આ બંને રજૂઆત માટેનો અમારો અલ્ટિમેટમ છે 1 મહિનાનું જ છે. પછી અમને એમનો કહેવામાં આવે કે તમે અમને કીધું નહીં. અને અહીંયા અમે જોઈએ છીએ 1 કલાકથી બેઠા છીએ, અહીંયા બહુ સારું વાતાવરણ છે, અહીંયા અમને કોઈ દુર્ગંધ આવતી નથી. અને ભાઈ અહીંયા આપણે રહી શકીએ ને બરાબર? મહિનાથી પછી અહીંયા રહેવા આવશે અમે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી આજરોજ કેટલાક ઇસમોએ મળીને એવી રજૂઆત કરી છે કે જે જૂના અને નવા નાગના અને એની આગળ જે વિભાપરવાળો વિસ્તાર છે ત્યાં આગળ ખુલ્લામાં મરેલા ઢોરને ફેંકવામાં આવે છે અને એની યોગ્ય પ્રોસેસ કરવામાં આવતી નથી. જામનગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી. તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે. વધુમાં એ આપના માધ્યમથી મારે શહેરની નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃતદેહો છે મરેલા ઢોરના, એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રૂવ થઈ ગયેલ છે. એટલે એનું કામકાજ, એના કન્સ્ટ્રક્શનનું કામકાજ આજકાલમાં ટૂંક સમયમાં શરૂ થશે અને આશરે 6 મહિનાના સમયગાળામાં એ કામકાજ પૂર્ણ થશે. ત્યારબાદ ગાય, કૂતરા કે જે પણ મરેલા પશુ હશે એના આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઇન્સિનરેશનથી એમના મૃતદેહોનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવીશું.